હે નાથ નારાયણ વાસુદેવ યે માનવા પાપ ક્રોધસ્તુ સર્વદા કૃષ્ણાચાર રતા શ્રી કૃષ્ણ ગોવિંદ હારે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ कुटिलश्चकामिन सप्ताहयज्ञे नकलो पुनरन्तिके श्री कृष्ण ये मानवा પાપ કૃતસ્તુ સર્વદા જે માણસો સતત પાપ કરી રહ્યા હોય, સદા દુરાચાર રતા હંમેશા દુરાચાર કરતા હોય, વિમાર્ગગા માર્ગ વહીન હોય, ક્રોધગ્નિ દગ્ધા ક્રોધની અગ્નિમાં બળી રહ્યા હોય, કુટિલશ્ચ કામિન કુટિલ હોય, કામી હોય, આ બધાને સપ્તાહ યજ્ઞેન કલો પુનંતિતે સત્યેન હીના પિતૃમાતૃ દોષકા જે સત્યથી દૂર હોય, માતા પિતાના દોષી હોય, આ બધાને કથા પવિત્ર કરે છે. અને આ વાતને સાબિત કરવા માટે એક દ્રષ્ટાંત આપ્યું. અત્ર તે કીર્તિશ્યામ ઇતિહાસ પુરાતનમ યસ્ય શ્રવણ માત્રેણ પાપહાનિ પ્રજાયતે. શું કહ્યું? અત્ર તે કીર્તિશ્યામ ઇતિહાસમ પુરાતનમ. આવો મિત્ર, હું તમને એક સુંદર મજાનો ઇતિહાસ કહું. ઇતિહાસ કોને કહેવાય? घटी हुई घटना को इतिहास कहते हैं. घटी हुई घटना को इतिहास कहते हैं. और एकादशी के दिन हम ठाकुर के नजदीक रहे तो उसे उपवास कहते हैं. भक्ति करो हृदय से और ठाकुर बोल पड़े तो उसको भक्ति की सुवास कहते हैं. और बिना कारण सहजे कहीं मिल जाए नंद किशोर तो उसे प्रभु प्रेम का प्रसाद कहते हैं. साहब, तो इतिहास, घटी हुई घटना को इतिहास कहते हैं. जे घटना घटी गई છે, જે થયું છે, એ ઇતિહાસ છે. તો ઇતિહાસમ પુરાતનમ, એક જૂનો ઇતિહાસ કહે છે. યસ્ય શ્રવણ માત્રેણ પાપહાનિ, આના કેવલ શ્રવણ કરવાથી, આ કથા સાંભળવાથી, આ એક ઇતિહાસ સાંભળવાથી પાપહાનિ પ્રજાએ તે બધા જ પાપો બળી જાય છે. તુંગભદ્રા તટે પૂર્વમ ભૂતપનમુત્તમં યત્ર વર્ણાસ્વધર્મેણ સત્ય સત્કર્મ તત્પરા આત્મદૈવ પુરે તસ્મિન સર્વવેદ વિશારદ શ્રોતસ્માર્તેષુ નિષ્ણાતો દ્વિતીય ઇવ ભાસ્કર. તુંગભદ્રા તટે પૂર્વ ભૂતપનમુત્તમમ. તુંગભદ્રા નદીને કાંઠે એક સુંદર મજાનું રમણીય નગર હતું. અને એ નગરની અંદર આત્મદેવ પુરે તસ્મિન, આત્મદેવ નામના બ્રાહ્મણ રહેતા હતા. અને કેવા હતા? સ્રોત સ્માર્તેષુ નિષ્ણાંતો, સ્રોત અને સ્માર્ત બંને ક્રિયાના જાણકાર હતા. સ્રોત અને સ્માર્ત, જન્મથી લઈ અને મૃત્યુ સુધી, અને મૃત્યુથી લઈને મુક્તિ સુધી. એકને સ્રોત કહેવાય ને એકને સ્માર્ત. આ બંને ક્રિયાઓના ખૂબ જાણકાર અને એટલા તપસ્વી. કયું? દ્વિતીય ઇવ ભાસ્કર, બીજા સૂર્ય સમાન તેજસ્વી. ઘરે પત્ની હતી, નામ ધૂંધુલી. પણ એ કેવી હતી? બોલે સુવાક્ય સ્થાપિતા. પોતે કે ને એ જ સાચું. લોક વાર્તા, એને બીજાની વાતો કરવામાં બહુ, ઘણા બહેનોને બહુ મજા આવે. તમને ખબર છે આ બહેનોને હાર્ટ એટેક કેમ નથી આવતા? હા, વાતે વાતે રોવા મળે, બીજાની વાતો કરી લે,
કોઠો ઠલવી નાખે એટલે અંદર કાંઈ ખાલી હોય એટલે એને કાંઈ વાંધો ન આવે. અને આ બધાને શું થાય ખબર? નો બીજાની વાતો કરે, નો કોઈને હૃદય ખોલીને વાતો કરે, પછી બધું જામી જાય એટલે પછી બ્લોક થાય. એટલે તમે તમારે કરો બેનું વાતો, જેટલી મજા આવે એટલી કરો. અને હું તો કહું આજથી મારીથી જ ચાલુ કરજો અહીં બહાર નીકળીને, જો તમને એટેક ન આવતો હોય તો. પણ ધૂંધલી છે ને એ એક અલગ પ્રકારની સ્ત્રી હતી. ઈ જે કે એ જ સાચું, અને બીજાની વાતો કરવામાં એટલી કુશળ, અને સાથે એમ પણ કહ્યું કે ઘરકામ કરવામાં ખૂબ પ્રવીણ હતી. બેનો એ ઘરકામ કરવામાં પ્રવીણ હોવું જ જોઈએ. અને છતાં પણ આટલી ડિસક્વોલિટી હતી ધૂંધળીની અંદર કે ભાઈ સુવાક્ય સ્થાપિકા હતી, આળસુ હતી, ઝઘડાખોર હતી, બોલવાવાળી હતી, અને છતાંય બંનેનું દાંપત્ય જીવન પ્રેમથી ચાલી રહ્યું. સાહેબ વિચાર કરો, આત્મદેવ કેટલા ભોળા અને પ્રેમા, તમે જ બેનો વિચાર કરો કેટલા ભોળા અને પ્રેમાળ વ્યક્તિ હશે. બંને પ્રેમથી જીવી રહ્યા હતા, અને છતાં દુઃખ એક જ વાતનું હતું. શું? તો કે ઘરે કોઈ સંતાન ન હતું. આત્મદેવને પરાવાર આ વાતનું દુઃખ થયા કરે કે મારે સંતાન નથી. ઘણા બધા ધાર્મિક કાર્યો કર્યા, ઘણા બધા યજ્ઞો કર્યા, છતાં પણ ઘરે સંતતિ ન થઈ. એટલે ત્રાસીને એકવાર આત્મદેવજી મહારાજ વનનો માર્ગ પકડ્યો અને કહ્યું કે આજે હું આત્મહત્યા કરીશ. જંગલમાં આવી એક સરોવરના કિનારે પાણી પીવા માટે બેઠા. થયું પાણી પીને પછી આત્મહત્યા કરું, એટલે હાથમાં પાણી લઈ પાણી પીવે છે અને ત્યાં બેઠા બેઠા રોવે છે. એટલામાં એક યતિ, એક સંત ત્યાંથી ગુજર્યા, એક સંન્યાસી ત્યાંથી ગુજર્યા, અને એમણે બ્રાહ્મણને રોતા જોયો એટલે પ્રશ્ન કર્યો, કથમ રોદિષ વિપ્ર ત્વમ કાત ચિંતા બલીયસી વદત્વમ સત્વરમ મહ્યમ સ્વસ્ય દુઃખસ્ય કારણ. કહ્યું, હે વિપ્ર, કેમ રડી રહ્યા છો? આપનું રોવાનું કારણ શું છે? મને તરત કહો કે તમે શા માટે રડી રહ્યા છો? આત્મદેવ કહેવા લાગ્યા, કિમ બ્રહ્મી ઋષિ, મારું દુઃખ હું કેવું, શું કહું તમને? મહારાજ, મારે સંતાન નથી. મેં ઘણા પ્રયાસો કર્યા સંતાન મેળવવા માટે, છતાં સંતાન ન થઈ, એટલે હું અહીંયા આત્મહત્યા કરવા માટે આવ્યો છું. એટલે પેલા ઋષિએ કહ્યું કે ભાઈ વિચાર તો કર, તારું નામ શું છે? નામ આત્મદેવ, અને કરવી છે આત્મહત્યા? અને સંતાનમાં શું સુખ છે? સગર રાજાને 60,000 દીકરા હતા. ઋષિ મહારાજે કહ્યું, સગર રાજાને 60,000 દીકરા હતા, શું એને સુખ મળ્યું? ના. આત્મદેવ કહેવા લાગ્યા, મહારાજ, મારે સંતાન એટલા માટે નથી જોતી કે મને સુખ આપે, પણ મહારાજ હું જાતનો બ્રાહ્મણ છું, હું સંધ્યાવાદી છું. રોજ સવારમાં ઉભો થઈ અને સંધ્યા અને પૂજા પાઠ કરું છું. મહારાજ, હું સંતાન મારા માટે નથી માંગી રહ્યો, પણ હું સંતાન મારા પિતૃઓને ગરમ જળ ન પીવું પડે એટલા માટે માંગી રહ્યો છું. ઋષિ કહેવા લાગ્યા, તારા પિતૃઓને ગરમ જળ ન પીવડું એટલે હું સમજ્યો નહીં. કહે, મહારાજ, હું રોજ સંધ્યા કરવા માટે તુંગભદ્રા નદીના કિનારે જાઉં, કમર સુધી નદીમાં ઉભો રહી હાથમાં અર્ઘ્ય લઈ અને મારા પિતૃઓને હું અર્ઘ્ય આપતો હોઉં, અને મને યાદ આવે કે મારે સંતાન નથી. મારા મનમાં એવો ભાવ થાય કે આજે હું છું તો મારા પિતૃઓને જળ આપી રહ્યો છું, મારા પિતૃઓને અર્ઘ્ય આપી રહ્યો છું, પણ કાલે મારા પાછળ કોઈ નથી કે જે મને અર્ઘ્ય આપે. મારી એવી કોઈ જ સંતાન નથી. બસ એટલો ભાવ મારી અંદરથી નીકળે એટલે મારી આંખમાંથી આંસુ પડે, એ ગરમ આંસુ મારા હાથમાં આવે, અને પછી હું એ અંજલિ આપું એટલે મારા પિતૃઓને ગરમ જળ પીવું પડે. સાહેબ, મારે સંતાન એટલે નથી જોતી કે મોટો થઈ અને મારું કામ કરે. મારે સંતાન એટલા માટે જોઈએ છે મહારાજ કે મારા પિતૃને ગરમ જળ ન, ઉષ્ણો જળ ન પીવું પડે. ઋષિ મહારાજે આંખ બંધ કરી અને ખોલી અને કહ્યું, આત્મદેવ, તારે એક નહીં પણ 7 જન્મ સુધી સંતાન નથી.
સંન્યાસી સર્વથા સુખમ. મહારાજ સંન્યાસ લઈ લો. આત્મદેવ વિચારવા લાગ્યા કે જે માણસ જોઈ શકે સંતાન નથી, એની એટલી શક્તિ હોય જ કે સંતાન આપી શકે, ન હોય તોય. અને આ હકીકત છે. સંતમાં એટલી શક્તિ હોય સાહેબ, એ મરેલાને જીવતા કરે, એને જ સંત કહેવાય. આત્મદેવ કહેવા લાગ્યા, મહારાજ મારા ભાગ્યમાં સંતાન હોય કે ન હોય, તમારે મને સંતાન આપવું પડશે, નહીં તો હું આત્મહત્યા કરીશ. અને હવે જો હું આત્મહત્યા કરીશ તો એનું પાપ તમને પણ લાગશે. કારણ બોલે આત્મહત્યા કરવી તો પાપ છે, પણ આત્મહત્યા કરતા કોઈને જોવો એ પણ પાપ છે. ઋષિ ફસાયા કે હવે શું કરવું. કહ્યું વાંધો નહીં, ખૂબ સમજાવ્યા, ખૂબ. પણ આત્મદેવ માન્યા જ નહીં. એટલે ઋષિએ વિચાર કર્યો કે લાતો કે ભૂત બાતો સે નહીં માનતે, જબ લાત પડેગી તબ બાત બનેગી. એક ફળ કાઢી અને આત્મદેવના હાથમાં આપ્યું અને કહ્યું કે લે, આ તારી પત્નીને ખવડાવજે, આનાથી સંતતિ થશે પણ તને સુખ નહીં મળે. આત્મદેવ ખુશ થતા થતા પોતાના ઘરે પધાર્યા છે. ઘરે તો આપ બધા જાણો છો, ધૂંધલી હતી. આવી અને ધૂંધલીના હાથમાં એક ફળ મૂક્યું અને કહ્યું કે આ ફળ ખાવાથી આપણે ત્યાં સંતતિ થશે. આટલું કઈ ફળ આપી અને એ જતા રહ્યા. અને ધૂંધલીએ ફળ હાથમાં લીધું અને વિચારવા લાગી કે આ હું ફળ ખાઈશ તો શું શું થશે. જો હું આ ફળ ખાઈશ તો મને ગર્ભ રહેશે, ગર્ભ રહેશે તો હું ચાલી નહીં શકું. હજી ફળ ખાધું નથી, હાથમાં છે. ગર્ભ રહેશે તો હું ચાલી નહીં શકું. અચ્છા, ગામમાં આગ લાગશે તો બધા દોડીને જતા રહેશે, પણ હું દોડી નહીં શકું. અચ્છા, ઘરમાં ચોર આવશે તો હું એનો સામનો નહીં કરી શકું. ચાલો, આગ પણ ન લાગી, ચોર પણ ન આવ્યા તો બોલે મને ગર્ભ રહેશે એટલે પછી મારું શરીર વધી જશે, તો હું કામ તો નહીં કરી શકું, તો મારી નણંદ મારા ઘરે કામ કરવા માટે આવશે અને એ મારી બધી જ સંપત્તિ ખાઈ જશે. ના ના, આ ફળ મારે નથી ખાવું. અચ્છા, એમ વિચારવા લાગી કે એક કુમારી પ્રસૂતિની પીડાનું કેવી રીતના દુઃખ સહન કરી શકે. ના ના. અને અચ્છા, કદાચ હું આ ફળ ખાઈ પણ લઉં, પણ સુખદેવજી મહારાજની જેમ જો 16 વર્ષ આ ગર્ભમાં સંતાન રહે તો. અને ચાલો સુખદેવજી મહારાજની જેમ ના પણ રહી, જન્મ બાળકનો થઈ પણ ગયો. આ ધૂંધળીના વિચારો છે. ધૂંધળી કેવલ નામ નથી, આત્મદેવ કેવલ નામ નથી. ધૂંધળી વિચારોનું નામ છે. એટલે વ્યાસજી મહારાજે આગળ જે ધૂંધળી બોલી છે એ લખવા માટે પોતાનું નામ હટાવી અને નીચે શ્લોકમાં લખી નાખ્યું, ધૂંધલી ચેતી મેં મતી. કે આ હું નહીં, ધૂંધલી કહે છે. શું કહે છે ધૂંધલી? લાલને પાલને દુઃખમ પ્રસૂતાયશ્ચ વર્તતે, વાંધ્યા વા વિધવા નારી સુખની ચેતી મેં મતી. કહ્યું કદાચ 16 વર્ષ ના પણ રહે ગર્ભમાં અને જન્મ થઈ જાય તો લાલને વ પાલને દુઃખમ, એને રમાડવામાં રાખવામાં પણ દુઃખ છે. ના ના, સંતાન તો. ધૂંધલી કહે છે મારા હિસાબથી આપ ધરતી પર 2 જ નારી સુખી છે.